બેઝિક કન્સેપ્ટ છે બરાબર. તમે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં બધા ભણેલા છો 11th સ્ટાન્ડર્ડમાં કે ટ્રિગ્નોમેટ્રીના ફંક્શન હોય અને એને કઈ રીતે ડિફાઇન થાય છે. તો કે કઈ રીતે ડિફાઇન થાય છે તો કે સાઇનની ડેફિનેશન સાઇન આ ફંક્શન જે છે ને એ આરથી લઈને -1 થી +1 કોસમાં આરથી લઈને -1 થી +1 ટેનમાં જે હોય એ આર માઇનસ થી x is that x equals to 2n plus 1 by 2 where n belongs to z થશે અને આર્ટ્સમાં થશે. આ છે ને બેઝિક્સ છે જે તમે ઓલરેડી 11thમાં ભણી ચૂક્યા છો. બેઝિક કોન્સેપ્ટ છે ઓલરેડી તમે 11thમાં ભણી ચૂક્યા છો બરાબર. હવે મેન તમારે 12thમાં આ ભણવાનું છે કે તમારે 12thમાં સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ ફંક્શન ભણવા છે. ઇન્વર્સ ફંક્શન બરાબર. ઇન્વર્સ ફંક્શન ભણવા છે તો કે ફંક્શન્સ કેના છે તો કે સાઇનના છે, સાઇન છે, કોસ છે, કોસેક છે, સેક છે, ટેન છે, કોટ છે. જેની ડોમેન છે આપણે અને રેન્જ છે. રેન્જ એટલે બેઝિકલી પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચીસ છે. આ તમારે મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે યાદ કરી લેજો. એક્ઝામમાં એનથી છે ને હર વખતે એમાંથી એક એમસીક્યુ બોર્ડમાં આવશે. બોર્ડમાં એક એમસીક્યુ એમાંથી આવશે. પછી છે ને આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ x હોય ને તો આપણે x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન y બી કહેવાય કારણ કે ઇન્વર્સ આ બાજુ જતું રહેશે. ઇન્વર્સ આ બાજુ જશે તો સાઇન y થઈ જશે આ વાળું જે છે. પછી એમાં x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન y છે તો આ ઇન્વર્સ હવે આમ જતું રહેશે સાઇન ઇન્વર્સ x y આમ થશે. પછી જો અંદર બાર નોર્મલ છે એનું અંદર ઇન્વર્સ ફંક્શન છે તો બાર x થઈ જશે. બાર ઇન્વર્સ ફંક્શન અંદર નોર્મલ છે તો x થશે. અને આ એને કટ કરે આ એને કટ કરે એટલે x જ થાય બરાબર. એમાં પછી આ ગ્રાફ છે જે ગ્રાફના બેઝિકલી તમારે નીકળ્યું એમાં ગ્રાફમાં યાદ રાખવાનું કે છે ને કયું ફંક્શન ક્યાં સુધી છે. આ ગ્રાફ બી ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુમાં પૂછાઈ શકે. એક માર્ક્સનું એમસીક્યુ પૂછાય એમાંથી. ડાયરેક્ટ ગ્રાફ ના પૂછાય ક્યાંથી કેવો ગ્રાફ હોય એવું હેલ્પફુલ છે. હવે આ ફોર્મ્યુલા છે બરાબર. આપણે ફોર્મ્યુલા હવે શું છે કે સાઇન ઇન્વર્સ એક્સ તો આપણે એક્સ થાય, કોસ ઇન્વર્સ એક્સ તો કોસ એક્સ થાય, ટેન ઇન્વર્સ તો એક્સ બધાનું જો શું કર્યું આ એને કાપે એટલે બધાનું એક્સ થશે. હવે એની બધાની રેન્જ છે, રેન્જ ડોમેન એ બધું કે આ બિલોંગ્સ ટુ આપણામાં જોઈએ જે આપણે થયું એ વાત આપણે એ લખી છે સેમ ટુ સેમ બરાબર. આ ઇન્વર્સ અંદર આમ અહીં આપણે જોઈ લીધું. પછી સાઇન ઇન્વર્સ એક્સ હોય ને તો સાઇનને આપણે કોસ ઇન્વર્સ 1/x કહેવાય, કોસને સેક 1/x, ટેનને કોટ 1/x આવી રીતના આપણે લખી શકીએ બરાબર. પછી હવે આ ફોર્મ્યુલા છે ને સાઇન ઇન્વર્સ એક્સ કોસ ઇન્વર્સ હશે તો π/2 થશે. ટેન ઇન્વર્સ એક્સ કોટ ઇન્વર્સ હશે તો બી π/2 થશે અને સેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ હશે તો બી π/2 થશે. પછી જો હવે ટેનની આપણે ભણી જ ચૂક્યા છે આ 11thમાં કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય ઓપન 1 માઇનસ એક્સ વાય. આ ટેનની જે છે એ જ છે ખાલી ઇન્વર્સમાં છે. હવે એમાં ક્યારે આ વાપરવાની તો કે જ્યારે એક્સ વાયનું લેસ ધેન 1 હોય, એક્સ વાયને આપણે મલ્ટીપ્લાય કરીએ તો લેસ ધેન 1 આવે ત્યારે આપણે આ વાપરવાની ફોર્મ્યુલા. જ્યારે ગ્રેટર ધેન 1 આવે તો પાઈ એડ કરી કરવાનું અને આ ફોર્મ્યુલા વાપરવાની. આ આખું એનું એ જ છે ખાલી પાઈ મલ્ટીપ્લાય કરી કરવાનું. અને જ્યારે એ પ્લસને બદલે આ પ્લસ છે એના બદલે માઇનસ થઈ ગયું ત્યારે શું કહી કરવાનું અહીં ખાલી માઇનસ કરી કરવાનું અને પ્લસ કહી કરવાનું. સેમ બધું સેમ. બાકી હવે 2 ટેન ઇન્વર્સ એક્સ હોય તો શું કરવાનું ટેન ઇન્વર્સ 2x અને 1 માઇનસ એક્સ સ્ક્વેર, સાઇન ઇન્વર્સ 2x 1 પ્લસ એક્સ સ્ક્વેર અને કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઓપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ ફોર્મ્યુલા બધી યાદ કરજો કારણ કે આ હેલ્પફુલ થાય છે એમસીક્યુમાં. બેઝિકલી આપણે એમસીક્યુ સોલ્વ કરવામાં હેલ્પફુલ થશે. બરાબર. તો આ પેલું હતું આ ચેપ્ટર 2 આપણે ઇન્વર્સ ટેગોની આપણી બેઝિક્સ ફોર્મ્યુલા જોઈ લીધી છે.